તો મિત્રો આ છોકરી શાકભાજીની લારી પર શાકભાજી લેવા જાય ત્યારે ક્યુઆર કોડ બદલી દે છે અને પછી એનો ક્યુઆર કોડ મૂકી દે છે અને પછી પેલા કાકા એને શાકભાજી આપે છે ત્યારે કહે છે કે તમારે 500 રૂપિયા થયા. ત્યારે પેલી છોકરી કહે છે કે આ પૈસા હું ઓનલાઈન કરી દઉં છું. તે પછી કાકા કે ઓનલાઈન કરી દે. પછી એ તો ઓનલાઈન કરી દે છે. પછી તરત જ જે કાકાને બતાવે છે કે આ ઓનલાઈન થઈ ગયા. પછી કાકા કહે છે કે હું લાઈવ પહેલા હું મેસેજ ચેક કરી લઉં. પછી કાકા જોવે છે તો આમાં મેસેજ આવેલો નથી હોતો. ત્યારે છોકરી કહે છે કે મેં તો આમાં ફોન પૈસા નાખી દીધા, એમાં મારો કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે કાકા કહે છે કે મારે મેસેજ આવ્યો છે, હું ચેક કરી લઉં. ત્યારે છોકરી કહે છે કે એમાં હું શું કરું. પછી એ કાકા કહે છે કે 1 મિનિટ હું ચેક કરી લઉં. પછી એ છોકરી કહે છે કે તમે આવું જ કરો છો. પછી કાકા ક્યુઆર કોડનું નામ વાંચે છે તો નામ તો બદલાઈ ગયું હોય છે. ત્યારે કાકા કહે છે કે અરે આ તો મારું નથી, કોને બદલ્યું. ત્યારે એક ભાઈ બીજો જોઈ ગયો હોય તે આવે છે અને કહે છે કે આ કાકાનો કોઈ વાંક નથી, આ બધો વાંક તારો છે. અને આ જે થયું એ મેં જોયું છે. કે પછી પેલો કહે છે કે આનો ક્યુઆર કોડ બદલાઈ ગયો છે અને એ છોકરીએ જ બદલ્યો છે. ત્યારે